पद्मासना। जय श्री राम मित्रों, निश्चय चैप्टर लगभग आज पती जशे 13मो दिवस। હવે આજના ટોપિકમાં ઉપનિષાયક અને સહ અવયવ। તો ઉપનિષાયક અને સહ અવયવ કોના? નિશ્ચાયકના। તો ધ્યાન રાખજો, ધારો કે આવો નિશ્ચાયક લખું a બરાબર 1 2 3 4 5 6 7 8 9। હવે મારે આ જે ઘટકો છે એને આપણે એ વડે દર્શાવીશું। આ બધા ઘટકો છે આપણા। તો આ ઘટકોને મારે શું કરવાના? ઉપનિશ્ચાયકના સહઅવયવ શોધવાના। હવે ધારો કે મારે આ બેનો ઉપનિશ્ચાયક શોધવો છે, તો અહીંયા હું લખું બેનો ઉપનિશ્ચાયક। ચલો, બેનો ઉપનિશ્ચાયક શોધવો છે તો અહીંયા 1 2 3 1 2 3। તો આ બે એ કયો ઘટક થાય? જોજો, A12 થાય। આ 1 પહેલી હાર અને બીજો સ્તંભ નું કોમ્બિનેશન એટલે A12। હવે આનો આ ઘટક 1 2 થયો એટલે બેનો ઉપનિશ્ચાયક A12। તો ઉપનિશ્ચાયકને આપણે m વડે દર્શાવીશું। તો અહીંયા હું આ રીતે લખીશ M12। તો M12 ને શું કહેવાય? બેનો ઉપનિશ્ચાયક। તો તમારે બેનો ઉપનિશ્ચાયક શોધવો હોય તો એની હાર અને રો બંધ કરી દો, અને બાકીના જે ઘટકો છે એની એ સ્થિતિમાં રાખવાના 4 6 7 9। તો આનો સાદુરૂપ આપો, આ દ્વિહાર નિશ્ચાયક થઈ ગયો એટલે 9 ચોક 36 6 7 42। એટલે અહીંયા આવશે -6। એટલે બેનો ઉપનિશ્ચાયક શું થયો? -6। ટૂંકમાં જે ઘટકનો ઉપનિશ્ચાયક શોધવો હોય એ ઘટકની હાર અને રો બંધ કરી દેવાની। ધારો કે મારે 6 નો ઉપનિશ્ચાયક શોધવો છે તો એની હાર અને રો બંધ કરી દો, અને બાકીના ઘટકોને દ્વિહાર નિશ્ચાયકમાં લખવાના, અને એનો જે જવાબ આવે એ તમારો શું થશે? ઉપનિશ્ચાયક। તો વ્યાખ્યા વાંચો જો, નિશ્ચાયકનું ઘટક aij એ i ની હાર અને j માં સ્તંભમાં આવેલો છે। આ હાર અને સ્તંભને દૂર કરી બાકીના ઘટકોને તે જ સ્થિતિમાં રાખી મળતા નિશ્ચાયકના ઘટકને aij નો ઉપનિશ્ચાયક કહે છે। આ aij એટલે ઘટક એમ। ધારો કે હું i બરાબર 2 લઉં અને j બરાબર 2 લઉં તો એ ઘટક કયો થાય? A22। હું ધારો કે i બરાબર 3 લઉં અને j બરાબર 3 લઉં તો એ ઘટક કયો થાય? A33। ચલો, હવે બેનો ઉપનિશ્ચાયક આવી ગયો। હવે બેનો સહઅવયવ શોધવો છે તો અહીંયા હું લખીશ બેનો સહઅવયવ। તો આપણે સહઅવયવને a વડે દર્શાવીશું, સહઅવયવને આપણે a કહીશું। તો બેનો સહઅવયવ, તો બે કઈ હાર અને કયા સ્તંભનો ઘટક છે? પહેલી હાર અને બીજા સ્તંભનો ઘટક। એટલે અહીંયા હું લખીશ A12। તો જેનો સહઅવયવ શોધવો હોય એનો ઉપનિશ્ચાયક તો શોધવો જ પડે। એટલે અહીંયા હું લખીશ બેનો ઉપનિશ્ચાયક। યાદ રાખજો, જેનો સહઅવયવ શોધવો હોય, જે ઘટકનો સહઅવયવ શોધવો હોય એ ઘટકનો ઉપનિશ્ચાયક તો શોધવો જ પડે, અને આના મૂલ્યને -1i + j વડે ગુણવાના તમારે। તો i શું દર્શાવે? બે કઈ હારમાં છે? જોજો, બે કઈ હારમાં છે? તો આ બે, આ મારો જે ઘટક બે કઈ હારમાં છે? પહેલી હારમાં। એટલે i બરાબર 1 લઈશું, અને બે કયા સ્તંભમાં છે? બીજા સ્તંભમાં। એટલે અહીંયા જવાબ આવશે, અને બેનો ઉપનિશ્ચાયક શું છે? -6। એટલે -1 નો ઘન * -6 એટલે જવાબ આવશે 6। તો બેનો સહઅવયવ શું આવશે? 6। તો આપણે આખા ટોપિકને આ રીતે સમજીશું। ઉપનિશ્ચાયક, તો જે ઘટકનો ઉપનિશ્ચાયક શોધવો છે, ધારો કે મારે 6 નો ઉપનિશ્ચાયક શોધવો છે તો 6 ની હાર અને રો બંધ કરી દો, તો બાકીના કયા ઘટકો વધ્યા? 1 2 7 8। તો આ ઘટકોને એની એ સ્થિતિમાં રાખવાના, અને એનો શું લેવાનો? દ્વિહાર નિશ્ચાયકથી એનું મૂલ્ય શોધવાનું। અને જે ઘટકનો સહઅવયવ શોધવો હોય, જે ઘટકનો સહઅવયવ શોધવો એનો ઉપનિશ્ચાયક તો શોધવો જ પડે, અને એના મૂલ્યને -1i + j વડે ગુણવાના। i શું દર્શાવે? એ ઘટક કઈ હારનો છે એ દર્શાવે, અને જે શું દર્શાવે? એ ઘટક કયા સ્તંભનો છે। ઓકે, ચલો આનું એક ઉદાહરણ લઈશું એટલે તમને ખબર પડશે।
ચલો આ નિશ્ચાયક 3/3 નો હતો. ધારો કે 2/2 નો હોય તો શું કરીશું? જુઓ, ધારો કે આવો નિશ્ચાયક છે, a બરાબર 1 2 3 4. તો મારે આનો ઉપનિશ્ચાયક, આ 1 નો ઉપનિશ્ચાયક શોધવો છે. તો આ ઘટક કયો કહેવાય? M11 એટલે 1 નો ઉપનિશ્ચાયક. તો 1 નો ઉપનિશ્ચાયક શોધો તો એની હાર અને રો બંધ કરી દો એટલે જવાબ શું આવશે? 4. અને એનો સહઅવયવ શોધવો છે એટલે A11. તો જેનો સહઅવયવ શોધો એનો ઉપનિશ્ચાયક તો શોધવો જ પડે. અને એના મૂલ્યને શું કરવાનું? -1/i + j * 4. તો -1/i કઈ હારમાં આવે? તો 1 કઈ હારમાં આવે? પહેલી હાર અને પહેલો સ્તંભ એટલે 1 + 1 * 4. તો -1/2 * 4 એટલે જવાબ આવશે 4. અહીંયા જવાબ શું આવશે? 4 આવશે. ચલો આના દાખલા આવશે હવે. ચલો ઉદાહરણ 22. ઉદાહરણ 22. આ દાખલો એવો છે જેમાં બધા દાખલા આવી જશે. ઉદાહરણ 22. નિશ્ચાયક 2 - 3 5 6 0 4 1 5 -7 ના ઘટકોના ઉપનિશ્ચાયક અને સહઅવયવ શોધો. એટલે આપણે 9 ઘટકના ઉપનિશ્ચાયક અને સહઅવયવ શોધવાના છે. તથા ચકાસો કે A11 into capital A31 plus A21 into A32 plus A13 into capital A33 બરાબર 0. અહીંયા 1 2 આવશે. ચલો ધ્યાન રાખજો. પહેલામાં પહેલો આપણે જે ઉપનિશ્ચાયક છે એને શું કહીશું? M કહીશું. તો આ 1 2 3 અને અહીંયા લખીશું 1 2 3. તો પહેલા આ બે નો ઉપનિશ્ચાયક શોધીશ. તો બે નો ઉપનિશ્ચાયક એટલે આવું લખીશ, બે નો ઉપનિશ્ચાયક. ચલો બે નો ઉપનિશ્ચાયક. તો બે ઉપનિશ્ચાયક માટે કયો સંકેત છે? M. તો અહીંયા લખીશ M. તો એ કઈ હાર અને કયા સ્તંભનો ઘટક? 1 1 એટલે અહીંયા આવશે M11. તો આ M11 ને શું કહેવાય? બે નો ઉપનિશ્ચાયક. તો મારે બે નો ઉપનિશ્ચાયક શોધવો છે તો એની હાર અને રો બંધ કરી દો એટલે અહીંયા આવશે 0 4 5 -7 એટલે અહીંયા આવશે અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ એટલે અહીંયા આવશે -20. તો M11 તો એ શું દર્શાવે? બે નો ઉપનિશ્ચાયક. પછી M12 તે શું દર્શાવે? -3 નો ઉપનિશ્ચાયક. અહીંયા હું લખીશ M12 તો અહીંયા શું થશે? -3 નો ઉપનિશ્ચાયક. ચલો -3 નો ઉપનિશ્ચાયક. તો આનો ઉપનિશ્ચાયક તો આની હાર અને રો બંધ કરી દો એટલે અહીંયા આવશે 6 4 1 -7 તો અહીંયા આવશે -42 -4 બરાબર -46. ચલો પછી આ 5 મારે 5 નો ઉપનિશ્ચાયક શોધવો છે. તો 5 નો ઉપનિશ્ચાયક શોધવો છે તો એ કઈ હાર અને કયા સ્તંભનો ઘટક?
પહેલી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક એટલે M13 બરાબર 5 નો ઉપનિશાયક. ચલો 5 નો ઉપનિશાયક તો એની હાર અને રો બંધ કરી દો એટલે 6015 એટલે અહીંયા આવશે 30 - 0 બરાબર 30. હવે આ ત્રણ ઘટકને મેં શું કર્યા ઉપનિશાયક શોધ્યા. એવો તમે M21 શોધો, M22 શોધો, M23 શોધો, M31 શોધો, M32 શોધો, M33 શોધો. તો એવું અહીંયા ડાયરેક્ટ લખીશ, એ તમારે ગણવા પડશે આમ આગળ. તો અહીંયા આવશે M21 આવશે -4, પછી M22 આવશે -19, પછી M23 આવશે 13. ચલો પછી આવશે M31, M32, M33. ચલો M31 તો M31 આવશે -12, પછી M32 -22, M33 18. તો અમે 9 ઘટકના શું કર્યા ઉપનિશાયક શોધ્યા. અહીંયા મિત્રો ધ્યાન રાખજો, તમારે આ રીતે આ 1 2 3 4 5 6 આ 6 એ 6 ને આ રીતે લખીને તમારે કામ કરવું પડશે. આપણી જો ટાઈમ ઓછો હોવાથી મેં આ રીતે લખેલું છે, બાકી આ ગણતરી તમારે આખી કરવાની રહેશે. આ તમારા ઉપનિશાયક થઈ ગયા. 9 ઘટકના શું થયા ઉપનિશાયક. હવે હું સહઅવયવ શોધીશ. સહઅવયવ માટે શું કરીશું આપણે સંકેત શું વાપરીશું a. તો અહીંયા હું લખીશ A11. હવે યાદ રાખજો, જે ઘટકનો સહઅવયવ શોધવો હોય એનો ઉપનિશાયક શોધવો જ પડે. એટલે A11 શું દર્શાવે તો A11 એટલે 2. તો અહીંયા હું લખીશ 2 નો સહઅવયવ. 2 નો સહઅવયવ. તો 2 નો સહઅવયવ કેવી રીતે આવશે જો, તો તમારે 2 નો સહઅવયવ શોધવો હોય તો 2 નો ઉપનિશાયક શોધવો જ પડે. તો 2 નો ઉપનિશાયક જે છે એના મૂલ્યને -1/i + j વડે ગુણીશું. હવે i શું દર્શાવે જો, તો આ 2 કઈ હારમાં છે તો 2 કઈ હારમાં છે પહેલી હારમાં, અને 2 કયા સ્તંભમાં છે પહેલા સ્તંભમાં. એટલે i1 આવશે અને j1 આવશે. એટલે અહીંયા આવશે -1/1 + 1. અને 2 નો ઉપનિશાયક શું આવશે જોજો, 2 નો ઉપનિશાયક માં શોધેલો છે -20. એટલે અહીંયા આવશે -1 નો વર્ગ -20, -1 નો વર્ગ 1, એટલે જવાબ આવશે -20. ચલો પછી A12. હવે તમે આ રીતે લખજો A12. તો તમારે A12 શોધવો હોય તો તમારે -1/i + j M12. ચલો -1 આ M12 શું દર્શાવે A12 એટલે પહેલી હાર અને બીજા સ્તંભનો ઘટક -3. તો આ ખરેખર શું છે -3 નો સહઅવયવ છે. -3 નો સહઅવયવ. -3 નો સહઅવયવ. તો આ A12 એટલે હજુ આને આ રીતે લખું છું A12 તો પહેલી હાર અને બીજો સ્તંભ તો -3 નો સહઅવયવ બરાબર -1/i + j. તો -3 નો સહઅવયવ શોધવો હોય, જે ઘટકનો સહઅવયવ શોધવો એનો ઉપનિશાયક શોધવો જ પડે. એટલે અહીંયા હું લખીશ -3 નો ઉપનિશાયક. તો અહીંયા આવશે -1 કઈ હારમાં પહેલી હારમાં બીજા સ્તંભમાં એટલે 1 + 2. હવે -3 નો ઉપનિશાયક તો -3 નો ઉપનિશાયક કેટલો થતો જોઈએ -46. એટલે અહીંયા આવશે -1 નો ઘન -46. તો -1 નો ઘન -1 - 46 જવાબ આવશે 46. ચલો હું બાકીના જવાબો ડાયરેક્ટ લખું છું, એ તમે જોઈ લેજો. A13. ચલો A13 આવશે તમારો 30. તમારે આ રીતે કામ કરવાનું છે. A13 આવશે 30. પછી A21, A22, A23. પછી આવશે A31, A32, A33. તો A21 આવશે 4. પછી A22 આવશે -19.
A23 આવશે -13, પછી A31 -12, A32 22, A33 18. હવે તમને શું કહ્યું છે જો આપણે અહીંયા શું કર્યું, આ 9 ઘટકના ઉપનિષદના સહઅવયવો શોધ્યા. હવે તમારે આ રિઝલ્ટ પ્રૂવ કરવાનું. જો આ રિઝલ્ટ પ્રૂવ કરવાનું તો A11 એટલે શું થાય, પહેલી હારે પહેલા સ્તંભનો ઘટક, આ 2 કહેવાય, આ 2 થશે. પછી A12 એટલે A12 આ -3 થશે. પછી A13 એટલે આ થશે તમારો 5. પછી A31 તો જો A31 આવશે -12, પછી આવશે A32 22 અને A33 આવશે 18. તો તમારે આની LHS લેવાની, આ બધાનો ગુણાકાર કરીને જવાબ શું લાવવાનો, 0. ચાલો હવે આ રિઝલ્ટ પ્રૂવ કરીશું. આટલામાં મેં શું કર્યું, આ 9 ઘટકના ઉપનિષદ શોધ્યા અને 9 ઘટકના શું કર્યા, સહઅવયવ શોધ્યા. ચાલો આની હું LHS લઈશ. તો LHS બરાબર A11 into A31 plus A12 into A32 plus A13 into A33. ચલો A11 એટલે પહેલી હારે અને પહેલા સ્તંભનો ઘટક 2. A31 શોધ્યો છે, કેટલો છે, -12 પ્લસ A12 -3, A32 એ આવશે 22, A13 અહીંયા આવશે 5 અને A33 અહીંયા આવશે 18. તો -24 -66 વત્તા 90 -90 પ્લસ 90 બરાબર જવાબ આવશે 0. બરાબર RHS. બરાબર RHS. તો આનો જવાબ શું લાવ્યો હું, 0 લાવ્યો. અથવા તમારે LHS ના લખવું અને આ રીતે લખો તોય ચાલે. હવે આ રીતે બરાબર 0. ચાલો આના જેવા જ દાખલા આવશે. ઉદાહરણ 20 હોમવર્કમાં આવશે. આ દાખલો 3x3 નો છે. આપણે એક દાખલો 2x2 નો જોઈએ. 2x2 નો દાખલો લઉં તો 2x2 માં જુઓ. ઉદાહરણ 20 1 - 2 4 3 ના બધા જ ઘટકના ઉપનિષદ અને સહઅવયવ મેળવો. ચલો મારે પહેલો ઉપનિષદ એટલે મારે આટલી વસ્તુ શોધવાની. જો M11 M12 M21 M22 આ બધા શું થયા, ઉપનિષદ. M આવે એટલે ઉપનિષદ અને સહઅવયવ એટલે A11 A12 A21 અને A22. ચલો M11 એટલે આ 1 નો ઉપનિષદ કહેવાય. એની હાર અને રો બંધ કરો એટલે આ 3 આવશે. પછી M12 એટલે M આ 1 2 1 2 તો 1 અને 2 નું કોમ્બિનેશન, તો એની હાર અને રો બંધ કરો એટલે અહીંયા આવશે 4. પછી A21 એટલે આની હાર અને રો બંધ કરો -2 અને A22 એટલે આ 3 આવશે, એની હાર અને રો બંધ કરો એટલે 1 આવશે. ચાલો હવે A11 નો અર્થ શું થાય, A11 નો અર્થ શું થાય, 1 નો ઉપનિષદ. તો અહીંયા આગળ આના મૂલ્યને -1 plus j into M11 તો -1 i કઈ હારમાં, તો 1 કઈ હારમાં, પહેલી હાર ને પહેલો સ્તંભ, તો 1 plus 1 અને આ મૂલ્ય કેટલું છે, into 3 તો -1 નો વર્ગ into 3 એટલે અહીંયા આવશે 3. એ રીતે A12 આવશે -4, A21 આવશે 2 અને A22 આવશે 1. ચલો પછી ઉદાહરણ 19 હોમવર્કમાં આવશે. ઉદાહરણ 19 હોમવર્કમાં આવશે. ડેલ્ટા બરાબર ત્રિહાનિસયકમાં 1 2 3 4 5 6 7 8 9 ના ઘટક 6 નો ઉપનિષદ શોધો.
ઉપનિશાયક શોધો. એટલે આપણે ઘટક 6 નો ઉપનિશાયક શોધવો છે. તો 6 નો ઉપનિશાયક શોધો અને હાર અને રો બંધ કરી દો. તો બાકીના ઘટકો લે 8 - 14, 8 - 14, એટલે જવાબ આવશે -6. પછી 4.4 નો પહેલાનો પહેલો ભાગ હોમવર્કમાં આવશે. 2 - 4, 0, 3 ના પ્રત્યેક ઘટકના ઉપનિશાયક અને સહ અવયવ મેળવો. સહ અવયવ શોધો. જો હું એક ઘટકનો કરાવું, આ 2 નો કરાવું. ચલો, સહ અવયવ માટે ઉપનિશાયક માટે કયો સંકેત m? તો હું m11 એટલે આને કહેવાય 2 નો ઉપનિશાયક. તેની હાર અને રો બંધ કરી દો એટલે આ જવાબ 3 આવશે. પછી a11, તો a11 નો અર્થ શું થાય? 2 નો સહ અવયવ. તો જેનો સહ અવયવ શોધવો હોય તો ઇન્ટુ m11, તો -1/i+j. તો 2 કઈ હારમાં છે જોવા જોઈએ? પહેલી હારમાં પહેલા સ્થાનમાં. એટલે અહીંયા આવશે 1 + 1 એટલે -1 નો વર્ગ. m11 કેટલો આવ્યો? 3. તો આ 1 × 3 જવાબ આવશે 3. એ રીતે તમારે આ ઘટક ને આ ઘટક માટે કામ કરવાનું. પછી 4.4 નો પહેલાનો બીજો ભાગ હોમવર્કમાં આવશે. સ્વાધ્યાય 4.4 નો પહેલાનો બીજો ભાગ a b c d ના પ્રત્યેક ઘટકના ઉપનિશાયક અને સહ અવયવ શોધો. પછી 4.4 નો બીજાનો પહેલો ભાગ 1 0 0 0 1 0 0 0 1 પાછળની લાઈન લખી કાઢવાની તમારે ના પ્રત્યેક ઘટકના ઉપનિશાયક અને સહ અવયવ શોધો. પછી 4.4 નો બીજાનો બીજો ભાગ 1 0 4 3 5 - 1 0 1 2 ના પ્રત્યેક ઘટકના ઉપનિશાયક અને સહ અવયવ શોધો. પછી આવશે ઉદાહરણ 21. એના જેવું છે. નિશાયકના ઘટકો a11 a21 ના ઉપનિશાયક અને સહ અવયવો શોધો. અહીંયા તમને આપેલો છે ડેલ્ટા બરાબર ત્રીજા નિશાયકમાં a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33. હવે a11 એટલે આ આવે જો તેની હાર અને રો બંધ કરી દો એટલે આ 2 નો ગુણાકાર માઇનસ આ 2 નો ગુણાકાર અને એના ઉપનિશાયક સહઅવયવ શોધવો હોય તો એના મૂલ્યને -1/i+j વડે ગુણવાના. આ હોમવર્કમાં આવશે. ચલો પછી સ્વાધ્યાય 4.4 નો દાખલા નંબર 5. 4.4 નો દાખલા નંબર 5. જો ડેલ્ટા બરાબર નિશાયકમાં a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33 અને
એ આઈ જે આ આઈ શું દર્શાવે આઈ અને જે ઘટકો દર્શાવે આઈ ની કિંમત 1 2 3 હોય જેની કિંમત 1 2 3 હોય ધારો કે હું આઈ 2 લઉં તો આ બીજી હાર અને જે 1 લઉં તો પહેલો સ્તંભ એટલે આઈ હાર દર્શાવે અને જે સ્તંભ દર્શાવે નો સહ અવયવ એ આઈ જે હોય તો ડેલ્ટાનું મૂલ્ય ખાલી જગ્યા. હવે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો, મેં તમને પેલું લખાયેલું છે ઘટકો ઉપનિષેક ને સહઅવયવ. હવે અહીંયા શબ્દ કયો છે જો સહઅવયવ, સહઅવયવ માટે એ આવશે તો આ A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33 એટલે આવી 6 ખાલી જગ્યા બને. હો ધ્યાન રાખજો. તો ડેલ્ટાનું મૂલ્ય 6 રીતે લખાય. જો ડેલ્ટાનું મૂલ્ય 6 રીતે લખાય. ધારો કે આ પહેલો સ્તંભ લઉં, આ પહેલો સ્તંભ લઉં તો પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો આ આવશે. તમે જે ચોપડીમાં જવાબ આપ્યો છે એ આ છે, ડી ઓપ્શન છે તમારું ચોપડીમાં. તો તમારે શું કરવાનું, જો સ્તંભ લો તો પહેલો સ્તંભ તો આમાં પહેલો સ્તંભ એના અનુરૂપ ઘટકોનો ગુણાકાર એટલે આનો ગુણાકાર આની જોડ એટલે આવું આવશે A11 into A11 પ્લસ A21 into A21 પ્લસ A31 into A31 અને આનું મૂલ્ય શોધો ને તમે તો એ નિશ્ચાયક જેટલું જ મળે. અને કાલે આપણે દાખલા ગણીશું. હવે 6 ખાલી જગ્યા બને. પછી તમે બીજો સ્તંભ લો તો આ ઘટકો આવે, પછી ત્રીજો સ્તંભ લો તો આ ઘટક આવે. ધારો કે પહેલી હાર લો તો આવું આવે A11 into A11 પ્લસ A12 into A12 પ્લસ A13 into A13. તો આવી કેટલી ખાલી જગ્યા બને, 3 સ્તંભની બને, 3 હારની બને. એટલે ચોપડીમાં જે ઓપ્શન છે એમાં ડી ઓપ્શન આવશે. બરાબર. એટલે જે પહેલો સ્તંભ છે એ પહેલા સ્તંભના જે ઘટકો છે એ ઘટકોનો અનુરૂપ ગુણાકાર કોની જોડ કર્યો, સહઅવયવ જોડ, અને એનો સરવાળો કરીએ તો એ મૂલ્ય કોના જેટલું મળે, નિશ્ચાયક જેટલું મળશે. આના દાખલા આપણે કાલે કરીશું. આ ચેપ્ટર કાલે તમારું પતી જશે. અહીંયા અટકીશું આપણે. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्.